માય થોટ. મોહ એક લાગણી છે મારા છોકરાઓ. જે પ્રભુત્વ બોધથી જન્મે છે. તથા જે ડરના આધારે સતત બની રહે છે. શું છે ધનસિંહ? દિવ્ય નહીં મારા બેટા ભાઈ, જ્યાં તમે પ્રભુત્વ બોધો ને એ હાથમાંથી હારેલું જશે એવો ભય લાગે. પપ્પાને ભય લાગે આ દીકરો મારા હાથમાં નહીં રહી. બિલકુલ મોહ છે. ના ના, જરાય નથી પ્રેમ. નંદજીને પ્રેમ છે. કૃષ્ણ ગયો તોય ફરક નહીં, રહ્યો તોય કોઈ ફરક નહીં. દશરથને મોહ છે. દશરથ પ્રભુત્વ બોધથી પીડાઈ રહ્યા છે. અને જ્યાં પ્રભુત્વ બોધ આવે મારા છોકરાઓ, ત્યાં ભય આવે આવે ના આવે કે આ પ્રભુત્વ નહીં રહે તો. ફોર એક્ઝામ્પલ, આ મારો મોબાઈલ મને મોહ છે અને આ ખોવાઈ જવાનો, જો હું મારું ઉદાહરણ આપું છું, તમારી પણ આ સ્થિતિ હોઈ શકે. આ ખોવાઈ જવાનો ભય કેવો હોય કે હું જે 5-7 જગ્યાએ રાખું છું ત્યાં એ ન દેખાય તો હું હાફળો ફાફળો, કેમ ગયો, કે ખોઈ નથી ગયો, કઈ મૂકે નથી ગયો, આમ તેમ, ભલે જલ્દી રિંગ કરો, જલ્દી રિંગ કરો. વોટ ઇઝ ધીસ? કેમ ભયભીત થઈ ગયો? પ્રભુત્વ છૂટવાની સ્થિતિ આવી. મારા છોકરાઓ, મોહની અંતર્ગત પ્રભુત્વનો આ બોધ, મોહની અંતર્ગતનો આ ડર મારા છોકરાઓ તમારામાં એક તત્વનો ઉમેરો કરે. નામ રાખ્યું એનું અપેક્ષા. અને એ મોહથી જન્મ લેનારી અપેક્ષા જ્યારે પૂરી ન થાય ત્યારે જેનો મોહ હોય એના પ્રત્યે અસંતોષ સર્જાય. ફરિયાદ. એ અસંતોષ તમને અશાંતિ તરફ લઈ જાય. એ અશાંતિ તમારા ડરને મજબૂત બનાવતી જાય. તમારા પ્રભુત્વ ઉપર ખતરો. હવે જે પતિ પત્નીના સંબંધ આના ઉપર આધારિત છે, ત્યાં તમને એકબીજા પ્રત્યે ફરિયાદોનો ઢગલો જોવા મળશે. જે પિતા પુત્રના સંબંધ આની ઉપર આધારિત છે, ફરિયાદોનો ઢગલો જોવા મળશે. રાધા મોહનું નહીં, પ્રેમનું પ્રતીક છે. માટે કૃષ્ણને ગુમાવી દેવાનો કોઈ ભય નહીં. હવે અહીંયાથી આપણે તારું અલગ દિશામાં હેલું ગયું. ગોપાલ, તમને લાગે હું ગોપાલને જ કેમ ફોકસ કરું છું? મારો લાડલો તો છે જ, બધા તમે બધા લાડલા છો મારા. બટ ગોપાલને અહીંયા બેસાડવાનો મેન ઉદ્દેશ સીસી પરીક્ષા છે, જીપીએસસી પરીક્ષા નહીં. તો સીસીમાં આવ્યું બધું આવવાનું નહીં. अपना प्रवचन पर नहीं, हमको जिस तरीके से सोचना चाहिए हम वो सोचने का तरीका सीख रहे हैं. हम जानते ही नहीं, हमको सबने सिखाया कैसे साइकिल चलाते हैं, कैसे स्कूटर चलाते हैं, कैसे लिखते हैं, कैसे बोलते हैं. क्या हमको किसी ने सिखाया कैसे सोचते हैं? हम यहाँ पर ये सीखने की कोशिश कर रहे हैं कि हमें सोचना कैसे चाहिए. અને એ સંદર્ભમાં મારા છોકરાઓ, અહીંયાથી પ્રેમ અને મોહ વચ્ચેનો તફાવત. પ્રેમ એક વિશુદ્ધ લાગણી છે. ભાઈ, તો લાગણી અને વિશુદ્ધ લાગણી વચ્ચેનો તફાવત શું? ઓલી જે લાગણીઓ ને એમાં કંઈક સ્વાર્થ હોય, તર્ક હોય, આપણું સેટિંગ પડે. આપ સમજો, કોઈ ને કોઈ તમને ઇન્દ્રિય સુખ અથવા બૌદ્ધિક સુખ મળી રહ્યું છે એટલે આ મોહ જન્મ્યો છે. આ એક વિશુદ્ધ લાગણી છે જ્યાં તર્કની કોઈ ઉપયોગિતા જ નહીં. કેમ અને શા માટે સમજાતું નથી.
રાધાની દીવાનગી, મીરાની દીવાનગીનો તર્ક આપી શકાય મારા છોકરાઓ? लॉजिक से परे है जो वो है प्रेम. તો શું વાક્ય આપણું છે? પ્રેમ એક વિશુદ્ધ લાગણી છે જે સમર્પણ બોધને જન્મ આપે છે. તથા આ બોધના આધારે સમર્પણ ઓક્ષમાં કરજો. બોધના આધારે સેવા, ત્યાગ અને સર્વસ્વ અર્પિત કરી દેવાની યાર ये सुधरेगा नहीं. મારા જેવું છે, થોડીક વાર લાગે. સેવા, ત્યાગ અને સર્વસ્વ અર્પિત કરી દેવાની તીવ્ર આકાંક્ષાઓને જન્મ આપતી રહે છે. આમાં એક ઓર શબ્દ ઉમેરવો પડે, ખતરનાક શબ્દ છે, સાહસ. વાક્ય સમજાય? અને અહીંયા તમે જોજો મારા છોકરાઓ, અહીંયાના મામાં તફાવત શું છે? અહીંયા એ જોવામાં આવે છે એણે મારા માટે શું કર્યું. શું કર્યું જિંદગીમાં તમે મારા માટે? અહીંયા એ જોવામાં આવ્યા છે મેં એના માટે શું કર્યું. કાંઈ ન કરી શક્યો. આખો તફાવત સમજાઈ રહ્યો છે? અહીંયા અપેક્ષાનો જન્મ નથી, કારણ કે સ્કોપ જ નથી. અહીંયા જન્મ કેનો થાય છે? ત્યાગ અને સેવાનો. હું શું કરી દઉં એના માટે, એણે મારા માટે શું કર્યું એ હિસાબ કિતાબનો પ્રશ્ન જ નહીં. વાક્ય ગળે ઉતરે. અને માટે હું શું કહું છું? એક વિશુદ્ધ લાગણી છે જ્યાં આવા કોઈ હિસાબ કિતાબ છે જ નહીં. અને તમે જેટલા પણ ભક્તની વાણી સાંભળજો તમને આવી જ વ્યાખ્યા મળશે. કોઈ હિસાબ કિતાબ નહીં. કેટલી માળા કરી, કેટલા કર્મકાંડ કર્યા, કેટલા યજ્ઞ કર્યા. મીરાની પાસે ન મળે આવો હિસાબ. મેં 108, 1.25 લાખ જપ કર્યા ફલાણાના. એ બધા શું છે? કંઈક લક્ષ્યના સેટિંગ મારીને ચાલી રહ્યા છે. કોઈ સંકલ્પ છે કે મારે જીપીએસસી પાસ કરવું છે, જો હું પાસ થઈ ગયો તો હું નવચંડી કરાવીશ. શું એ પરમાત્મા પ્રત્યેની ભક્તિની અભિવ્યક્તિ છે કે સોદો છે? મારા એક વિદ્યાર્થીનીએ, હમણાંની જ વાત છે, એક જગ્યાએ આવા કોઈ શુભ ઉદ્દેશથી માનતા માની. એટલે મને કીધું એણે કે ભાઈ માન. મેં તો હવે નહીં માનતી, અત્યારે માની લીધી, પૂરી કરી લે, હવે નહીં માનતી. આપણી મમ્મી આપણને આપી શકે એમ હોય તો કોઈ દી આપણને આપવાથી અટકે? આપણી મમ્મી આપણને આપી શકે એમ હોય અને એ આપણા હિતમાં હોય તો એ આપણને આપે કોઈ દી? આપણા હિતમાં ન હોય તો એ આપણને આપે કોઈ દી? હવે અહીંયા આપણે મમ્મીને અમે શરતનું કે મમ્મી આ ગોઠવી દે જરાક, હું તમને 5 ચોકલેટ આપીશ. મમ્મી ફેરવીને वो क्या सौदेबाज बनी गयो के बनी गई? मम्मी भाई दो विकल्प હોય તો આપણે વિકલ્પ તો મૂકવો પડે. ના માનતા ના માનવી, મમ્મી આવી ઈચ્છા છે, કાઈને સામે આપવું ના. જો હા આ વાત મેં એમ ક્યાં કીધું કે તમે ઈચ્છા નહીં વ્યક્ત કરતા. મેં માગવાની ના પાડી કે માનતા માનવાની ના પાડી? એ રોજ સવારે ઉઠીને માગજો, જાઓ. એની પાસે નહીં માગે તો કોની પાસે માગશું? પરંતુ માગવામાં તમે જીદે ચડી જાઓ ખોટી ખોટી, અને એ ચાલો જીદે ચડ્યા એ પણ માયનું. સમજાય? લઈ ગયો ભીષ્મ પિતામાં શપથ તોડવાનું કાર્યમાં, લઈ ગયો ને, જીદ કરી ગયો એ પણ માયનું. પણ તમે સોદેબાજ બનો યાર, માં સાથે વેપારી વેડા કરો. આ નહીં કરવાનું. હું નહીં માનતો. જ્યારે મારી બુદ્ધિ નથી એટલી પરિપક્વ તો હું માનતો. બાકી હવે એમ કીધું તારી ઈચ્છા હોય, આપણી તો બાપુ ઈચ્છા આ છે, સેટિંગ કરી દો.
અને તારી ઈચ્છા ન હોય તો નહીં કરતો અહીંયા કઈ ફરક પડતો એ ભય ચાલ્યો ગયો. શેનો ભય? જે મોહથી જન્મે મારા છોકરાઓ ગુમાવી દેવાનો ભય. वो नहीं तो कुछ नहीं, ये जीना भी क्या जीना. अब समझो, આ બધી વાતો મગજમાં આવતી હોય માણસને. હાય હાય સાહેબ, મોહ કોઈ વ્યક્તિ વસ્તુ પ્રત્યે હોઈ શકે છે? હોઈ શકે. આ હવે આનો સાંભળો, આ લાગણી તમે જો ધમાલ પિક્ચરમાં જે અસરાની હતો એની લાગણી ક્યાં કેન્દ્રિત છે? દીકરામાં કે ગાડીમાં? હવે આનાથી બીજું કોઈ ઉદાહરણ દેવાની જરૂર નહીં ને બેટા. હું વ્યક્તિનું ઉદાહરણ માનું છું કારણ કે હું વસ્તુને તુચ્છ માનું છું. મોહ હકારાત્મક હોઈ શકે ઇન્દ્રિય સુખની પ્રાપ્તિની દૃષ્ટિથી. આ બધું સેટિંગ બતાવ્યું ને મેં કે આ અપેક્ષા ન પૂરી થવાથી અસંતોષ અશાંતિ જે જન્મે છે એ ના જન્મે એ સંદર્ભમાં મોહ છે એ આપણા માટે ઉપયોગી છે. હું એમ નથી કહેતું કે મેં એમ ક્યાંય કીધું મોહ ખરાબ છે. મેં તો ખાલી પ્રેમનું ચડિયાતાપણું સાબિત કર્યું છે. એનો અર્થ એ તો નથી ને કે હું મોહને નિમ્ન કક્ષાનું તત્વ માનું છું. વાક્ય સમજાય કે ભાઈ મને મોહ છે માનસ એકેડમીનો. વાક્ય સમજાય કે મને પ્રેમ છે માનસ એકેડમીનો. હું મારી જાતને પૂછું, મને અહીંયા વિદ્યાર્થીઓ સામે બેઠા છે એનો મને મોહ છે કે મને પ્રેમ છે, તો હું મારા વર્તનને ચકાસું કે એ લોકોએ મારા માટે શું કર્યું એ હું ચેક કરતો રહું છું કે હું એના માટે શું કરી રહ્યો છું એ હું ચેક કરતો રહું છું. એ મારા માપદંડ ઉપર મને ખબર પડે કે ભાઈ હું શું ખરેખર મારા મેન્ટલ લેવલમાં અંદર શું પ્રક્રિયા. બહાર તો બધું આપણે ગડબડ દેખાડી શકીએ. મારી અંદર ભાવિન પ્રત્યે નફરત હોય પરંતુ હું ભાવિનની હારે બહુ પ્રેમ ભર્યો વર્તન દેખાડી શકું. ભાઈ ભાવિન બરાબર છે ને? આ વાત થઈ શકે ને? આવું શક્ય છે ને? આપણે કેટલી જગ્યાઓ ઢોંગ કરી નાખીએ છીએ. એવો ઢોંગ ના કરવો પડે, ઓછામાં ઓછો કરવો પડે. મને લાગે જિંદગીની સફળતા એ છે. સમજાણું? આવો ઢોંગ આપણે ના કરવો પડે અથવા તો ઓછામાં ઓછો કરવો પડે. જેવા હતા એવા કહી દઈએ કે હા ભાઈ આ એક વ્યક્તિ એટલે મારી પરીક્ષા સતત લેવાતી હોય, તમારી પણ સતત લેવાશે. આ બધું જાણ્યા પછી ખબર પડશે કે જિંદગી એક પરીક્ષા છે. કોણ લે છે પરીક્ષક? પરીક્ષક કોણ છે? તમે પોતે. પરીક્ષાર્થી કોણ છે? તમે પોતે. મૂલ્યાંકક કોણ છે? તમે પોતે. અને અહીંયાથી સમસ્યા એ થઈ જાય કે જ્યારે મૂલ્યાંકનમાં નિરપેક્ષતા, નિષ્પક્ષતા અને ન્યાયીપણું નથી ત્યારે તમારે તમારા મૂલ્યાંકનમાં ખોટા પડી જાઓ છો. પરિણામે તમારામાં જે ઇમ્પ્રુવમેન્ટ થવા જોઈએ ને એ થશે. એનાથી પડોશીને કોઈ નુકસાન નહીં, કોઈ ફાયદો પણ નહીં. કોણ ગુમાવે છે? તમે. આખું ભાઈ પ્રેમ અને મોહનો તફાવત ક્લિયર? કોઈ મૂંઝવણ? અચ્છા, આ વ્યાખ્યાઓ સાચી લાગી રહી છે કે હવાઈ લાગી રહી છે? ઓ યાર, આમાં લખ્યું ને પ્રેમ મુક્તિ તરફ લઈ જાય. બેટા તું સમજ, તારી વ્યાખ્યાઓ ખોટી જઈ રહી છે. અહીંયા તમે સર્વસ્વ સમર્પિત કરો છો તો સામેવાળાને બંધનમાં નાખશો કે સામેવાળાને મુક્તિમાં નાખશો? બાકી સમજાય? તારી કારકિર્દી બગડી ગઈ તો એનો મને ડર લાગે છે. કારણ કે તારી કારકિર્દી સારી બને ને એનો મને મોહ છે. હવે એમાં તું ક્યાંય છે જ નહીં. કેમ? તો ક્યાં તારી કારકિર્દી પર વાત ચાલે છે. એમાં તો તું ક્યાંય છે જ નહીં. એટલે તારે તારી રીતે જોવાનું નહીં. મુદ્દો તારી કારકિર્દી છે અને એને તારી કારકિર્દી પ્રત્યેના મોહથી આ વાત જન્મી છે. મેં જોયું, બાળક 1 વર્ષનું હોય ને ત્યાં સુધી માં વિશુદ્ધ પ્રેમમાં હોય. પછી ધીરે 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 એ પ્રેમ ક્યારે મોહમાં રૂપાંતરિત થઈ જાય, એમાં ક્યારે ક્યારે કયા કયા સ્વાર્થ, ડર જોડાતા જાય, માને ખબર ન હોય. એ કોઈ સિસ્ટમેટિકલી પ્લાન્ડ વેમાં નથી કે હવે સ્વાર્થના તબક્કામાં પ્રવેશ કરવાનો છે. ના, દેટ વોઝ નોટ સિસ્ટમેટિક પ્લાન્ડ.
પણ થઈ જતું હોય છે અનકોન્શિયસલી, બિકોઝ સ્વભાવ કેવો છે, મોહથી ઘેરાયેલો છે. તો બાળક પ્રત્યે પણ પછી મોહ થઈ જાય. મારો તમારા પ્રત્યે મોહ, તમારો મારા પ્રત્યે મોહ. નહીં પડવાનો પંચાયતમાં. મયુરનો મોહ થાય, મયુરને મૂકી દો 1 મિનિટમાં. અને એ સંદર્ભમાં હું વાક્ય બોલતો હું. हाँ नहीं, अगर साधु चलता भला, साधु रोका नहीं, क्यों? क्योंकि वो भी मोह से आक्रांत हो सकता है. ओके, बराबर છે આ વાત. परंतु अगर एक बार प्रेम की लगनी लग गई तो साधु को चले तो भी क्या, ना चले तो भी क्या. મીરા એનું ઉદાહરણ છે મારા છોકરાઓ. આ તો મારા જેવું છે, જે હજી મોહમાંથી મુક્ત નહીં થયો અને પ્રેમના માર્ગ ઉપર ચાલવા માંગે છે, એને બિચારાએ સ્થિર રહેવાય નહીં, કારણ કે ગમે ત્યારે મોહના પાશમાં ફસાઈ શકે. એટલે નિયમ બન્યા. બુદ્ધ પોતે નિર્ણય લેતા કે હું વિચરણ કરીશ, બાકી બુદ્ધને વિચરણની આવશ્યકતા ન હતી. બુદ્ધ શા માટે વિચરણ કરતા? આ જે એમનું દર્શન છે એમનેથી દરેક લોકોને પરિચિત કરાવવા માટે તેઓ વિચરણ કરતા, સ્થિર ન રહેતા. અને જેવું હું તમારી પાસે કરાવવા માંગતો, હું ચાહતો હું કે તમે 10 કલાક કામ કરો અને તમે જ્યારે હોય ત્યારે મને ફેસબુક અને ઇન્સ્ટા ઉપર અહીંયા જલસા કરતો હું ને વાં જલસા કરતો હું ને સ્વિટ્ઝરલેન્ડમાં ફરે, એવા જ તમને ફોટા જોવા મળે. તો તમને એક વાર તો એવું આવે ને કે હારો પોતે તો રખડે જ અને અમને ડ્યુટીએ લગાડી રાખ્યા છે. પણ એક વાર તો આવે કે નહીં, નિસ્બત નથી, મારે જીપીએસસી દેવાની નથી, નિસ્બત નથી, પણ એક વાર તો આવે ને કે આ જે બોલે છે એના કર્મ અને એના વચનમાં આવો ખતરનાક વિરોધાભાસ આ હદે હોય. એક વાર તો વિચાર આવે, પછી કોઈ લેવા દેવા છે નહીં, તમે તો ફી ભરીને એડમિશન લીધેલું છે, કઈ એવું થતું નહીં જન્મ જન્મથી આપણે આવી રીતના સાથે રહ્યા, કંઈ ખબર તો છે નહીં આપણને. વી ડોન્ટ નો. કોઈ સમય સંજોગોમાં લક્ષ્યની એકરૂપતાના કારણે એકત્ર થઈ ગયા. આ એકરૂપતા ના હોત તો એકત્ર પણ ના હોત. વાત સાચી.